ભરૂચ શહેરમાં પાણી પુરવઠા સંબંધિત કામગીરીને કારણે જાહેર થયેલા શટડાઉન મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર શમશાદ અલી સૈયદ દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરેલા પ્રેસ નોટ મુજબ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મિયાગામ બ્રાન્ચ કેનાલ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ કામ માટે તારીખ 24/5/2026 થી તારીખ 15/6/2026 સુધી શટડાઉન લેવામાં આવનાર છે। આ સમયગાળા દરમિયાન શહેરમાં દિવસમાં માત્ર એક જ વખત પાણી પુરવઠો આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। રજૂઆતમાં જણાવ્યું છે કે તારીખ 28/5/2026ના રોજ ઈદ ઉલ અઝહાનો પવિત્ર તહેવાર હોવાથી મુસ્લિમ સમાજમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે। ખાસ કરીને પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં તહેવારના દિવસે વધુ રહે છે। આવી સ્થિતિમાં દિવસમાં માત્ર એક જ વખત પાણી પુરવઠો આપવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જેથી જનહિત તથા ઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત કામગીરી ઈદ બાદ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, જેથી શહેરીજનોને અનાવશ્યક હાલાકીનો સામનો કરવો ન પડે। આજે કચેરી બંધ હોવાના કારણે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત વોટ્સએપ મારફતે મોકલવામાં આવી હોવાનું તથા સોમવારે રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરવામાં આવશે હોવાનું પણ જણાવાયું છે।